સાહેબ, જ્વેલર્સ શોરૂમમાંથી ચોરીની ઘટનામાં એક આરોપીને પકડવામાં છે. શું આખી હકીકત છે ને આરોપીની કબૂલાત શું છે? રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ માલાબાર જે ગોલ્ડ અને ડાયમંડનો શોરૂમ છે તેમાંથી ગઈ તારીખ 27/1/2026ના રોજ એક સોનાની ચેન આશરે 27 ગ્રામ જેટલાની 4 વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવેલ, જેમાં 3 મહિલાઓ હતી અને એક પુરુષ હતો. જે બાબતે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગેનો ગુનો દાખલ થયેલ, જેમાં પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ડીસીપી ઝોન 2 સાહેબ દ્વારા રાજકોટ શહેરમાં બનતા ચોરી, લૂંટ, ગરફોડ, ચીલઝડપ, મોબાઈલ ચોરી વગેરે ગુનાઓ જે અનડિટેક્ટ છે તે બાબતે ડિટેક્ટ કરવા બાબતે સૂચના આપતા માનવ રિસોર્સ આઉટસોર્સ તેમજ માનવ રિસોર્સ દ્વારા માહિતી મેળવી અને હાલમાં પૂના ખાતેથી આ માલાબાર ગોલ્ડમાંથી જે ચેનની ચોરી કરેલ તે બાબતે પૂના ખાતેથી એક આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન પકડી લાવેલ છે અને તેમાં 3 મહિલાઓ હાલમાં પકડાયેલ નથી. અને તે બાબતે હાલમાં જે પકડાયેલ આરોપી છે તેનું નામ છે ધનરાજ વિજયભાઈ પરમાર, રહે પુણે, અને તેની પાસેથી 80,000 રૂપિયા રિકવર કરવામાં આવેલ છે. તેનો ગુનાહિત અલગ અલગ રાજ્યોમાં તેને 5 જેટલા ગુના કરેલ છે. ગોવા, કર્ણાટક, ભોપાલ, મહારાષ્ટ્ર, સુરત વગેરે ગુનામાં આ રીતના સોના ચાંદીના દાગીનાના શોરૂમમાં જઈ અને આખી ટોળકી જઈ અને ગમે તે વસ્તુ સેરવી લેવાની દાગીનાની અને ચોરી કરી લઈને નાસી જવાની વૃત્તિ ધરાવે છે. કોઈ વાહન લઈને આવે ભાડેથી, કોઈ પછી અહીંયા વાહનને છોડી દે, પછી અહીંથી ફરીથી બીજું વાહન એમનું કામ પૂરું થાય ચોરીનો, પછી એ લોકો ફરીથી વાહન કરી અથવા કોઈ બસ મારફતે, ટ્રાવેલ્સ મારફતે ફરીથી ત્યાં મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા.